તો ભગવાનની ધ્રુવજી ઉત્તમ સ્તુતિ કરે, સુંદર સ્તુતિ કહે, યોऽંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। एकस्त्वमेव भगवन्निदमात्मशक्त्या मायाख्ययोरुगुणया महदाद्यशेषम् सृष्ट्वानुविश्य पुरुषस्तद असद्गुणेषु नानेव दारुषु वसुवद विभाषे। આમ ઉત્તમ સ્તુતિ કરે છે ધ્રુવજી કે હે પ્રભુ, યોऽંત પ્રવિશ્ય, તમે જ મારા હૃદયમાં પ્રવિષ્ટ થઈ ગયા છો. એક ક્ષણ પહેલા મારું આ મુખથી એક પણ શબ્દ નીકળી શકતો નહોતો. મમ વાચમિમાં પ્રસુપ્તાં, મારી વાણી પ્રસુપ્ત વાણી આપણે હૃદયમાં પ્રવેશ થઈ અને મારી વાણીને તમે જાગૃત કરી. ખાલી વાણીને નથી કરી જાગૃત, સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના, તમે સમસ્ત ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરવાવાળા છો પ્રભુ. વાણીમાં બોલવાની શક્તિ, આંખમાં જોવાની શક્તિ, કાનમાં સાંભળવાની શક્તિ, નાકમાં સૂંઘવાની શક્તિ અને ચામડીમાં સ્પર્શની શક્તિ, જીભમાં સ્વાદની શક્તિ, આ બધું જ પરમાત્મા તમે જ આપો છો. અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદીન, હે પ્રભુ, જો આ શક્તિ લઈ લો ને તમે તો, અને ખરેખર જો ઠાકોરજી શક્તિ લઈને તો આપણો હાથ પણ આપણે હલાવી શકતા નથી. રામાયણમાં સુંદર દ્રષ્ટાંત બતાવ્યું કે પરશુરામજી લક્ષ્મણને મારવા માટે ફરસું ઉગામે, હાથ કામ કરતા નથી. પરશુરામ વિચાર કરે કે આ મારો હાથ કેમ કામ કરતો નથી. લક્ષ્મણજી કહે, તમારા ફરસાને ખબર પડી કે હું કોણ છું, એ મને ઓળખી ગયું, પણ તમે મને ઓળખી શકતા નથી. ભગવાન કેવા છે? તો ભગવાન જે છે ને એ જડને પણ ચેતન બનાવે અને ચેતનને પણ જડ બનાવે છે. અને ઉત્તમ ચાંગદેવનું દ્રષ્ટાંત બતાવ્યો. ચાંગદેવજી એ સિંહની ઉપર બેસી અને જ્ઞાનેશ્વરને મળવા માટે આવ્યા. જ્ઞાનેશ્વર ઉંમરમાં ઘણા નાના હતા અને ચાંગદેવજી તો તપસ્વી, સેંકડો વર્ષની આયુષ્ય, એ સિંહની ઉપર બેસીને આવ્યા. અને બધાને ખબર પડે કે કહે છે કે જો હું પશુઓને પણ હું વશ કરી શકું છું. જ્ઞાનેશ્વર સમય છે, ઓટલા પર બેઠેલા છે, બ્રશ કરે છે, દાંતન કરે છે. ખબર પડી, કહેવા લાગ્યા કે તમને ચાંગદેવ મળવા માટે આવે છે, તો તમારે સ્વાગત કરવા માટે જવું જોઈએ. વિચાર કરે, મારી પાસે કશું જ છે અને હું કેવી રીતના સ્વાગત કરવા જાઉં? તો જે ઓટલા પર બેઠેલા એ ઓટલાને જ આદેશ આપ્યો કે ચાલો આપણે સ્વાગત કરવા જવાનું છે. તો એ ઓટલા સાથે જ એ ચાલ્યા છે સ્વાગત કરવા. ચાંગદેવજી જુએ છે, અરે જ્ઞાનેશ્વર કેવા છે, હું તો આ પશુઓને હું વશ કરી શકું છું, જ્યારે આ જે જ્ઞાનેશ્વર છે એ તો જડને પણ વશ કરે છે. અંતે ચાંગદેવ એ જ્ઞાનેશ્વરના ચરણોમાં પડ્યા. ભગવાન કેવા છે? સર્વ સમર્થ છે. ધ્રુવજી કહે છે કે પ્રભુ, તમે જ મારી વાણીને જાગૃત કરી છે. પ્રાણાન્નમો ભગવતે
પુરુષાય તુભ્યમ. હે પ્રભુ, હું તમને કશું આપી શકું એમ નથી, ખાલી પ્રણામ કરું છું. આમ ધ્રુવજી ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે. ભગવાન કહે કંઈક વરદાન માગો. ધ્રુવજી કહે મારે કશું જ જોઈતું નથી. ભગવાન કહે તમારે જોઈતું નથી, પણ મારી ઈચ્છા છે કે હું તમને વરદાન આપું છું. તમે ઘરે જાઓ અને ઘરે જઈ જે સિંહાસન પર બેસવાની ઈચ્છા હતી ને એ સિંહાસનની ઉપર 36,000 વર્ષ સુધી તમે રાજ્ય કરો. મારા આશીર્વાદ છે. આમ કહીને પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. ધ્રુવજી વિચારે કેવી મારી તુચ્છ વાસના કે મેં આવું વિચારીને ભગવાનને પ્રસન્ન કર્યા. મતિર વિદુષિતા દેવૈઃ પતદ્ભિર અસહિષ્ણુભિઃ યો નારદ વચસ્તથ્યમ નાગ્રહાધીશમસતમઃ. આ દેવતાઓએ મારી બુદ્ધિ બગાડી. આટલું મોટું સામ્રાજ્ય મેળવીને પણ મન પ્રસન્ન ન થયું. કેમ કે અલૌકિક આનંદ મળ્યો હોય એને માટે લૌકિક આનંદ એ બધા જ એને તુચ્છ લાગે અને ઉદાસ થઈ પોતાના નગરમાં આવે. રાજાને ખબર પડી કે મારો દીકરો પાછો આવ્યો છે તો પ્રજા સાથે સ્વાગત કરવા માટે આવ્યા. બધા જ સ્વાગત કરે અને માતા સુરુચિ એ પણ સ્વાગત કરવા આવે. મૈત્રેયજી એ કહે છે કે યસ્ય પ્રસન્નો ભગવાન ગુણૈર્મંત્રાદિભિર્હરિઃ તસ્મૈ નમન્તિ ભૂતાની નિમ્નમાપ ઇવ સ્વયં. સાગર ક્યારેય નદીના જલને બોલાવતા નથી કે મને બધું જળ લાવીને આપો. નદીઓ આપોઆપ સાગર તરફ વહે છે. એ જ પ્રમાણે જે ધર્માત્મા હોય, સત્યવાન હોય, જે નિશ્ચય હોય એમની પાસે બધા જ સુખ સંપત્તિ સન્માન આપોઆપ દોડીને આવે છે. આજે ધ્રુવજી એની ઓરમાણ માતા સુરુચિ એ સામે આવી અને પ્રણામ કરે છે. જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. પછી ધ્રુવજી તો સિંહાસન પર બેઠા. ઉત્તાનપાદ રાજા તપ કરવા ગયા. આમ ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમી એની સાથે વિવાહ કર્યા. એમનાથી કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. ધ્રુવના બીજા પત્ની વાયુના પુત્રી ઈલા હતા. એમનાથી તેમને ઉત્કલ નામે પુત્ર થયો. એક વખતે ધ્રુવજીનો નાનો ભાઈ એનું નામ ઉત્તમ એ શિકાર કરવા માટે ગયા. જ્યાં એક યક્ષ સાથે ઝઘડો થયો. આ યક્ષે ઉત્તમને મારી નાખ્યો. આ બાજુ સુરુચિ પોતાના દીકરા ઉત્તમને શોધવા માટે વનમાં ગયા. દાવાગ્નિ સળગ્યો. એમાં આ સુરુચિ પણ બળીને ભસ્મ થયા. ધ્રુવજીને ખબર પડી કે મારા ભાઈની હત્યા કોઈ યક્ષે કરી છે. તો ક્રોધ કરી ધ્રુવે યક્ષ દેશની ઉપર ચઢાઈ કરી. આ યુદ્ધની અંદર હજારો યક્ષોને ધ્રુવજીએ મારી નાખ્યા. ત્યાં મનુ મહારાજ પ્રગટ થયા અને મનુ મહારાજ એ બોલ્યા છે, ઉત્તમ ઉપદેશ આપે છે. એ 11મા અધ્યાયના 7મા શ્લોકમાં અલમ વસ્તાતિ રોષેન તમુદ્વારેન પાપમના યેન પુણ્ય જનાન નેતાન અવધિત સ્વન મનાગશઃ. બેટા ધ્રુવ, બસ કરો. તમે આટલા નિરપરાધી યક્ષોને કેમ માર્યા? આ તમારો કેવો ન્યાય છે? આ બધાનો શું વાંક છે? ધ્રુવજી કહે, આ લોકોએ મારા ભાઈ ઉત્તમને માર્યો છે.
તો મનુ મહારાજ કહે, તારા ભાઈને કોઈ યક્ષે અંદર અંદર ઝઘડો કરીને માર્યો, એના બદલામાં આ હજારો નિરપરાધી યક્ષોને કેમ માર્યા? આ કેવો ન્યાય? કહે છે, નાયમ માર્ગો હિ સાધૂનામ ઋષિકેશાનુવર્તિના. આ સાચા ભક્તોનો રસ્તો નથી. ક્રોધ એ બુદ્ધિને પ્રભાવિત કરે છે. ક્રોધાત ભવંતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભૃષાદ બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ ક્રોધ એ પતન તરફ લઈ જાય છે, માટે ક્રોધની ઉપર નિયંત્રણ કરો. અંતે બધી વાત સમજી ધ્રુવજી યક્ષપતિ કુબેરની માફી માંગે. યક્ષ પણ પ્રસન્ન થયા અને બોલ્યા, દીકરા, ન તો તમે યક્ષને માર્યા છે, ન યક્ષે તમારા ભાઈને માર્યા છે. મારવા વાળા તો એ કંઈક બીજા જ છે. કોઈ કારણથી બધાને એકબીજાને બધા મારે છે અને કહે છે કે ન ભવાન અવધેદ્યક્ષાન ન યક્ષા ભ્રાતરમ તવ કાલ એવૈ ભૂતાનામ પ્રભુરપ્ય યભાવયોઃ. અને ધ્રુવજી અંતે 36,000 વર્ષ પૂરા કર્યા, પોતાનું નિત્ય કર્મ કરતા હતા, ત્યારે એક દિવ્ય વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો એ વિમાનમાં ઉતર્યા. વિમાનમાંથી ધ્રુવજીને કહે કે ચાલો. ધ્રુવજી કહેવા લાગ્યા, મારું નિત્ય કર્મ કરું